લીક થયું અને ત્યારબાદ આ મોટા સમાચાર, નીટની પરીક્ષા એ 21 જૂને લેવામાં આવશે। 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા એ રદ કરવામાં આવી હતી। પરીક્ષા રદ થયા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવી છે। 21 જૂને ફરી એકવાર નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। નીટના પેપર મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીની એક પ્રતિક્રિયા પણ સામે આવી છે। 21 જૂને ફરીથી નીટની પરીક્ષા યોજાશે તેવું ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા છે। વધુમાં તેઓ કહે છે, વિદ્યાર્થીનું ભવિષ્ય એ અમારી પ્રાથમિકતા છે। વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તે પણ ખૂબ જરૂરી છે। વધુમાં તેઓ કહે છે કે વિદ્યાર્થીઓના હિતમાં કડક નિર્ણય અને કડક પગલાં લેવા પડ્યા છે। વિદ્યાર્થીઓ પસંદ કરે તે શહેરમાં તેમની પરીક્ષા થશે। નીટના પરીક્ષાના સમયમાં વધારો પણ કરવામાં આવ્યો છે। પરીક્ષા 2 વાગ્યાથી શરૂ થઈ અને 5:15 વાગ્યા સુધી ચાલુ રહેશે। વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે ટ્રાન્સપોર્ટેશન પણ પૂરું પાડવામાં આવશે। જો વરસાદ પડે તો તે માટેનું પણ આયોજન એ તંત્ર કરશે। વિદ્યાર્થીઓને કોઈ અફવાથી ન દોરાવવા માટે પણ ખાસ અપીલ થઈ છે। સીબીઆઈ હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે। આવતા વર્ષથી નીટની પરીક્ષા એક કમ્પ્યુટર ટેસ્ટથી લેવામાં આવશે। નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે। નીટ પેપર લીક કાંડ મુદ્દે મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યા। કોંગ્રેસે પીએમને પત્ર લખી અને તપાસની માંગ કરી છે। ભાવિ ડોક્ટરના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તે પ્રકારના આક્ષેપો થયા છે। સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસની માંગ કોંગ્રેસે કરી છે। પેપર લીકના આરોપીઓ સામે કડક સજાની રજૂઆત પણ કરવામાં આવી છે। પરીક્ષાની ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં। દેશના પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા કરે છે, પણ આ પેપર ફૂટ્યા, પેપર લીક ઉપર ચર્ચા કરીને એમને તાત્કાલિક પણ એવા સખત પગલાં ભરવા જોઈએ, જેથી કરીને દેશના ભવિષ્યના તબીબો, ભવિષ્યના એન્જિનિયરો સહિત જાહેર પરીક્ષા ઉપર વિશ્વસનીયતા પુનઃસ્થાપિત થાય। અને આ મુદ્દાને લઈને જ કોંગ્રેસ પક્ષ તરફથી અમે પત્ર લખ્યો છે। પત્રની અંદર સમસ્યા શું છે અને સાથે સાથે કઈ રીતની તપાસ થવી જોઈએ અને એ તપાસની સાથે સાથે કઈ રીતે એનો ઉકેલ હોવો જોઈએ તે દિશામાં સખતમાં સખત પગલાં ભરાય તે માટે વિનંતી કરી છે।